બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન કોસિન્દ્રા ખાતે આવેલી ભારતસિંહજી સેવા ઉદ્યાન ખાતે યોજવામાં આવ્યો હતો। 23 યુગલોએ આજે વિધિવત રીતે લગ્ન સંપન્ન કરી ચોરીએ ફેરા ફરી 60 ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે નવયુગલ દંપતીને સમાજના આગેવાનો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આશીર્વચન આપતા જીબી સોલંકી, કૃપાલસિંહ મહારાવ સહિતના જે રાજપૂત સમાજના આગેવાનો છે તેઓએ આશીર્વચન પાઠતા જણાવ્યું હતું કે જે નવયુગલ છે તેઓ પોતાની પરિણીત નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે। સૌને તેમની નવું જીવન છે, સહજીવન, લગ્ન સહજીવન પતિ પત્નીનું એ આશીર્વાદરૂપ નીવડે તે પ્રકારની વાત કહી હતી। જીબી સોલંકીએ પણ આ પ્રસંગે મીડિયા બાઇટ આપી હતી, તે વિશે આપણે અંતમાં જોઈશું। આ ભારતસિંહજી સેવા ઉદ્યાનમાં દર વર્ષે આ પ્રકારે સમૂહ લગ્ન યોજાય છે। રાજપૂત સમાજના જે આગેવાનો છે એમાં ઉત્સાહભેર જોડાય છે અને આ સમૂહ લગ્ન શાંતિથી તમામ પ્રકારનું જે જરૂરતો છે આપણે જોઈ શકીએ છીએ। મંડપ છે તે પણ સુશોભિત મંડપ અને સાજન માજન સાથે જે રાજપૂત યુવાનો, આગેવાનો, કાર્યકરો સૌ કોઈ આ પ્રસંગે ત્યાં ઉમટી પડ્યા હતા। કોસિન્દ્રા ખાતે આવેલા ભારતસિંહજી સેવા ઉદ્યાન ખાતે આ પ્રસંગ યોજાયો હતો અને સમૂહ લગ્નમાં કુલ 23 જોડાઓએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજનો આ 23મો સમૂહ લગ્ન કોસિન્દ્રા પાસે બાપુ શ્રી ભારતસિંહજી સોલંકી સેવા ઉદ્યાનમાં ઉજવાઈ રહ્યો છે। આ 23મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની શરૂઆત પણ આ સમાજના યુવાનોની એક મીટિંગ 25 વર્ષ પહેલાં રાજવાસના મુકામે થયેલી, ત્યારે હું પણ 45 વર્ષ કે 46 વર્ષની ઉંમરનો હતો અને ત્યારે સમાજના યુવાનોએ ભેગા થઈ અને સંકલ્પ કરેલો કે આપણે સામાજિક એકતા કેળવીએ, સમાજમાં જે ખોટા ખર્ચ છે એમાંથી સમાજને બચાવીએ અને એના માટે એકત્રિત થઈ અને કોઈ સારું કામ શરૂ કરીએ। તેના ભાગરૂપે અમે લગભગ 24 વર્ષ પહેલાં નસવાડી શરૂઆત કરેલી। એક પેઢી ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં સામાજિક એકતા વર્ષો વર્ષ વધતી ગઈ, સામાજિક ઉન્નતિ પણ વધતી ગઈ અને યુવાનોના પ્રયત્નોથી સમાજમાં ચાલતા મોટા ખર્ચાઓ માટેની જે સમજ છે એ સમાજમાં ઊભી થઈ અને એના ભાગરૂપે ઉત્તરોત્તર સમૂહ લગ્નમાં ભાગ લેનાર જોડાઓની સંખ્યા વધતી ગઈ। શરૂઆતમાં 2, 4, 5, 6 જોડા આ સમૂહ લગ્નમાં જોડાતા હતા। આજે સામાજિક જાગૃતિ આવી છે, એકતા વધી છે, સાચી સમજ કેળવાઈ છે અને સમાજમાં આ વર્ષે જેમ 26 જોડા છે એમ હવે હમણાંના વર્ષોમાં 25 થી 30 જોડા લગ્ન કરતી જોડાય છે। આનાથી સમાજ આખો એકત્ર થાય છે, સમાજની એકતા વધે છે અને સામાજિક અને આર્થિક ઉન્નતિ પણ સમાજની થાય છે। અસ્તુ ભારત માતા કી જય।